નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલ અક્ષર એપાર્ટમેન્ટ ખાતે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। पदे पदे यानि कानि च पापानि जन्मान्तर्गतानि सर्वाणि नश्यन्तु जलेन प्रदीक्षां पदे पदे देवाभिवन्दनम्। आजु मम यजमान अरे भाई कलश में जमना खंडेरा ओम सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी। bueno, video. ભગવાન ખાલી હાજર ન રાખે ને ગમે અવાજ આવે જોવાનો છે આપણે બધાના આશીર્વાદ છે આવો દે રોમણે દે દે પૈસા માગા તો છે અજા હોમનો ગાડીઓ વાય ऐसे जो वो लोग कर दी અને અગરબત્તી જો હે તો લઈ આવો અહીંયા દ્રષ્ટિ કોઈ પકડી લઈ ગયો કાદા પ્રસાદી વેદન બધાઈને દ્રષ્ટિ દાદા ભારતીયા અક્ષર એપાર્ટમેન્ટ જોશીપુરામાં ગણેશ ઉત્સવનું આયોજન કરેલ છે, જેમાં આજ રોજ 56 ભોગ અન્નકોટ અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલ છે, જેમાં એપાર્ટમેન્ટના બધા સભ્યોએ ખૂબ જ ભક્તિભાવથી હાજર રહી સત્યનારાયણ ભગવાનની કથાનો લાભ લીધેલ છે। 9મા દિવસે રવિવારે વિસર્જનનું આયોજન કરેલ છે અને આમ 9 દિવસ સુધી ગણપતિની આરાધના ભક્તિનો લાભ લીધો છે। આ ગણપતિ મહોત્સવનું આયોજનમાં બધાનો નિસ્વાર્થ ભાવે સેવા કાર્ય કરેલ છે અને આમને આમ બધા
દર વર્ષે નિસ્વાર્થ ભાવે સેવા કરતા રહે અને ગણપતિનું આયોજન થતું રહે એવી ગણપતિ બાપા પાસે પ્રાર્થના. 9 દિવસ સુધી બધાને આનંદ આવ્યો છે. 56 ભોગનું આયોજન અમારી એપાર્ટમેન્ટની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન અમારા કાર્યકરો મિત્રો દ્વારા કરવામાં આવેલ છે. આમાં બધાનો ભક્તિભાવ આવો રહે એવી પ્રાર્થના. આજે જૂનાગઢ શહેરમાં રાણાવાવ ચોક ખાતે રાણાવાવ ચોકના રાજા શ્રી ગણેશજી ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી. આજે જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા દ્વારા કાર્યકરો સાથે શ્રી ગણેશજી ભગવાનની મહાઆરતી કરી ગણપતિ વંદના કરી ધન્યતા અનુભવી હતી. શ્રી કોટેચાએ આ મહાઉત્સવની સમગ્ર ટીમને આ ધાર્મિક કાર્ય કરવા બદલ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.